પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા મિત્રો? સોલેનોઇડને કારણે મેગ્નેટિક ફિલ્ડ, સોલેનોઇડના અંદરના વિભાગની અંદર કોઈ પણ બિંદુએ મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય, બહારના સોલેનોઇડની બહાર મેગ્નેટિક ફિલ્ડ શા માટે શૂન્ય થઈ જાય, આદર્શ સોલેનોઇડ માટે કોઈ ચોક્કસ લંબાઈનો સોલેનોઇડ હોય તો એના માટે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય, આદર્શ સોલેનોઇડ લ્યો, આઈડિયલ સોલેનોઇડ તો એની અંદર મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય, અને વ્યવહારમાં વપરાતા સોલેનોઇડ જે છે એમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય, આ બધી જ ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી હતી. દોસ્તો, નોર્મલી જ્યાં સુધી આપણને સોલેનોઇડની અંદર કે કોઈ પણ સિસ્ટમમાં જ્યારે આપણને કોઈ સ્પષ્ટતા ના કરેલી હોય ત્યારે આપણે આદર્શ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હોઈએ છીએ. આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ એક પદાર્થ હોય મુક્ત પતન કરતો હોય તો એમાં ક્યાંય કીધું ના હોય તો આપણે હવાના અવરોધને અવગણતા જ હોય ને આઈડિયલ પોઝિશન જ ધ્યાનમાં લેતા હોય. તો મોટા ભાગે અહીંયા જે પરિસ્થિતિ ભણીએ છીએ આપણે આઈડિયલ પરિસ્થિતિ ભણીએ છીએ, વાસ્તવમાં વપરાતા જે સોલેનોઇડ હોય તો એ જે છે આખી વસ્તુ અલગ છે. એને સ્પેશિયલ પર્પઝ માટે એક્ઝેક્ટ હેલિકલ શેપ આપેલો ના હોય અને આઈડિયલ પોઝિશનમાં ના હોય. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આઈડિયલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને બધી જ ગણતરીઓ કરવાની હોય. પ્રીવિયસ લેક્ચરમાં આપણે પરિમિત લંબાઈનો સોલેનોઇડ એટલે ચોક્કસ લંબાઈના સોલેનોઇડ માટે મેગ્નેટિક ફિલ્ડ અંદર કેટલું મળે એનું સૂત્ર B = μ0ni/2 cos θ1 - cos θ2 આ પ્રકારનું સૂત્ર ભણ્યા હતા. ત્યાં θ1 શું છે અને θ2 શું છે એની ચર્ચા કરી હતી આપણે. જો અનંત લંબાઈનો બંને બાજુ વિસ્તરેલો સોલેનોઇડ હોય તો એના માટે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય એ પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું. તો દોસ્તો, આજનો જે આપણો લેક્ચર છે એ સોલેનોઇડ જ છે, સમજજો. પણ સોલેનોઇડને કોઈ એક ચોક્કસ પ્રકારે તૈયાર કરવામાં આવે તો એ રચનાને ટોરોઇડ કહેવાય. શું કહેવાય? ટોરોઇડ. તો ટોરોઇડને કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય અને ટોરોઇડ કેવું હોય એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આપણા ટાર્ગેટમાં જ્યાં પણ મેગ્નેટિક ફિલ્ડ મેળવવાની વાત હશે ત્યાં આપણા ટાર્ગેટમાં બે જ વસ્તુ હશે: બાયો-સાવર્ટનો નિયમ અને એમ્પિયરનો સર્કિટલ નિયમ. જ્યારે પણ કોઈ ઇક્વેશન ડિરાઈવ કરવું હશે ત્યારે પણ આ બે નિયમોને આપણે ટાર્ગેટ બનાવશું. તો અહીંયા પણ આપણે એમ્પિયરના સર્કિટલ નિયમને ટાર્ગેટ બનાવી અને કેવી રીતે ટોરોઇડ માટે મેગ્નેટિક ફિલ્ડ મળે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ ટોરોઇડ છે શું. મિત્રો, દાખલા તરીકે આવું લાંબુ એક સોલેનોઇડ હોય અને સોલેનોઇડ શું છે તો આપણે ભણી જ ગયા છે કે આવું એક બેઝ હોય. આ વાહક બેઝ ઉપર આ રીતે આમ આટાઓ તમે વીંટાળી દો અને આને તમે બેટરી સાથે જોડી દો. આ તમારા માટે એસ સ્વિચ, પોઝિટિવ નેગેટિવ, અને સ્વિચને જો ક્લોઝ કરવામાં આવે તો આમાંથી પ્રવાહ પસાર થાય. તો આખા આટામાંથી પ્રવાહ પસાર થાય અને સોલેનોઇડના અંદરના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય. આ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું. મિત્રો, તો આવા કોઈ એક કન્ડક્ટિંગ વાયર, અવાહક બેઝ ઉપર કન્ડક્ટિંગ વાયર વીંટાળીને જે રચના કરવામાં આવે એને સોલેનોઇડ કહેવાય. આ ઉપરની જે સિસ્ટમ છે એને, કે જેમાંથી જે આટાઓ જે છે એમાંથી કરંટ ફ્લો થતો હોય. દોસ્તો, ખાસ મગજમાં રાખો કે આવું કોઈ લાંબુ સોલેનોઇડ તમે વિચારો કે જેની આડછેદની ત્રિજ્યા ધારો કે સ્મોલ r છે, જેના આડછેદની ત્રિજ્યા સ્મોલ r છે. એવા સોલેનોઇડને તમે વાળીને એક્ઝેક્ટ ગોળ બનાવી દો. એટલે તમને શું ઇમેજિનેશન માટે કહું, આપણે આ જે ટાયર છે ને એની જે ટ્યુબ હોય ને એક્ઝેક્ટ એ રચના. આપણા ટાયર જે છે એની ટ્યુબ હોય એવી જે રચના છે. તો ટાયરના ટ્યુબની રચના છે કે અંદરના ભાગમાં જે પોલાણ છે અને એને એક્ઝેક્ટ ગોળ વાળી દો. એટલે અહીંયા તમને 2 ડાયમેન્શનમાં બતાવું ટોરોઇડ. તો આ તમારા માટે ટોરોઇડ થઈ ગયું. તો લાઈક સોલેનોઇડ જ છે દોસ્તો. શું કર્યું છે કે આ જે સોલેનોઇડ લાંબુ હતું એના બે છેડા ભેગા કરીને ગોળ કરી દીધું. એક્ઝેક્ટ ગોળ રચના હોય, એક્ઝેક્ટ હેલિકલ શેપ હોય. તો આ જે છે એ આપણે આઈડિયલ ટોરોઇડ ગણશું. અને આઈડિયલ ટોરોઇડની એક શરત છે દોસ્તો કે જ્યારે તમે
સમજો આ ટોરોઇડની અક્ષ કહેવાય. આ ટોરોઇડ માટે સેન્ટર બની ગયું. આ એક સોલેનોઇડ જ છે. સોલેનોઇડને વાળીને આપણે ગોળ બનાવી દીધું. આની ઉપર કંઈક આ રીતે આટાઓ વીંટેળેલા હશે. હવે દાખલા તરીકે આપણે અહીંથી કરંટ એન્ટર થાય છે આઈ, અને અહીંથી ફરતો ફરતો જો આપણે આ ઉપરની સાઈડ છે તમારા માટે. મેં તમને કીધું કે સાયકલની એક ટાયરની તમે ટ્યુબ વિચારો તો ટ્યુબનો એક જે ગોળાકાર ભાગ જે છે આખો, એમાં અહીંયા પ્રવાહ ઉપર જાય પછી આમ નીચે આવીને બહાર આવે. અહીંયા દાખલા તરીકે પ્રવાહ છે અંદર જાય છે, ધારો કે આમ અંદર જાય છે ને પછી અહીંથી પાછો બહાર આવે છે. અથવા એવું વિચારીએ કે અહીંથી આપણે આ જે છે એમાં આમ ઉપરથી જાય અંદર જઈને પછી બહાર આવે, પછી ઉપર જાય અંદર જઈને બહાર આવે. એટલે અહીંથી કરંટ જે છે બહાર આવે, અહીંથી ઉપર જાય પછી આ રીતે કોઈ પણ એક પોઝિશન વિચારી શકાય. ધારો કે આ ઉપરનો ભાગ મેં તમને વિચાર્યું હોય તો ઉપરના ભાગમાં કરંટ ઉપરથી થઈ અહીંયા અંદર જતો હોય પછી અહીંથી બહાર આવતો હોય, તો અંદર જતો હોય એટલે અહીંયા ક્રોસ, પછી અહીંયા શું આવતો હોય બહાર આવતો એટલે અહીં ડોટ. તો સેમ પોઝિશન અહીંથી બહાર આવીને પછી પાછો આંટો આમ વીંટાળેલો હોય તો અહીંયા પાછો કેવો હોય અંદર જતો હોય, પાછો અહીંયા શું આવતો હોય બહાર આવતો હોય, પાછો અહીંયા અંદર જતો હોય, પછી અહીંયા બહાર આવતો હોય, પાછો અહીંયા અંદર જતો હોય, અહીંયા બહાર આવતો હોય, અહીંયા અંદર જતો હશે, અહીંયા બહાર આવતો હશે, અહીંયા અંદર જતો હશે, અહીંયા બહાર આવતો હશે. એટલે અંદરનો જે આ અંદરની જે રેડિયસ છે ત્યાં મેં બધે ચોકડી મારું છું. એનો મતલબ ત્યાંથી કરંટ શું થાય છે આમ અંદર જઈને પછી બહાર નીકળે, પછી અંદર જઈને આમ બહાર નીકળે, બહાર નીકળીને ઉપરથી આમ અંદર જાય, રાઈટ. એટલે આ બધી જે ચોકડીઓ મારેલી છે દોસ્તો એ પ્રવાહ જે છે એ અંદર જાય છે ટોરોઇડ, અને અહીંથી આ બહાર આવે છે. એટલે આ સાઈડ છે મોટી રેડિયસ છે ત્યાંથી બહાર આવે છે અને નાની રેડિયસમાંથી અંદર જાય છે. મોટી રેડિયસમાંથી બહાર આવે છે અને નાની રેડિયસની અંદર કરંટ જાય છે. તો ફાઇનલી આ જે છે એ કરંટ અહીંથી એન્ટર થયો હોય ને અહીંથી બહાર નીકળ્યો. ધારો કે આઈ જેટલો કરંટ એન્ટર થાય છે તો આઈ જેટલો કરંટ પાછો બહાર આવે છે. તો આ જે સિસ્ટમ છે એને શું કહેવાય ટોરોઇડ. હવે મેં તમને કીધું કે આ સોલેનોઇડની રેડિયસ આર, એનો મતલબ આ રેડિયસની વાત થઈ છે અત્યારે. આ રેડિયસ એ સ્મોલ આર છે. તો હવે તમે ટોરોઇડને આમ વાળી દીધો હોય સોલેનોઇડને તો બીજી રેડિયસ પણ તૈયાર થાય. કઈ? તો કે આ ટોરોઇડને વાળવાથી જે સેન્ટર તૈયાર થાય દોસ્તો એનાથી ને એની અક્ષ સુધીનું અંતર એને હું કહી દઉં કેપિટલ આર. સોલેનોઇડની જે રેડિયસ છે એ તમારા માટે સ્મોલ આર છે, અને સોલેનોઇડને વાળી દેવાથી જે સર્કલ બને એ સર્કલને અક્ષથી તમે સેન્ટર સુધીનું અંતર લ્યો તો એ ટોરોઇડની ત્રિજ્યા કહેવાય. તો આ સોલેનોઇડ માટે ત્રિજ્યા થઈ, આ ટોરોઇડ બની ગયા પછી ત્રિજ્યા થઈ. તો જ્યારે આર લેસ ધેન કેપિટલ આર હોય એટલે કહેવાનો મતલબ કેવું આવું કંઈક. આવી સિસ્ટમ કે આ રેડિયસ છે લગભગ નિગ્લેજિબલ અત્યંત ઓછી 0.001 સેન્ટીમીટર, સોરી 0.001 મીટર, અને એની સામે આ ત્રિજ્યા છે 1 મીટરની હોય. તો આવી જ્યારે કન્ડિશન થાય ત્યારે આ પ્રકારના ટોરોઇડને આદર્શ અથવા કો આઈડિયલ ટોરોઇડ કહેશું આપણે. તો આપણે જે વાત કરશું દોસ્તો એ આ પોઝિશનની જ વાત કરશું. આર લેસ ધેન કેપિટલ આર થશે, જ્યાં કેપિટલ આર છે ટોરોઇડની ત્રિજ્યા છે અને સ્મોલ આર છે સોલેનોઇડની ત્રિજ્યા છે. આવી જ સિસ્ટમને શું કહેવાય ટોરોઇડ કહેવાય. તો ટોરોઇડને કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે? તો સૌથી પહેલી વાત તો દોસ્તો આ પ્રકારના આઈડિયલ ટોરોઇડ માટે મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે અને કઈ દિશામાં મળે? મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે અને કઈ દિશામાં મળે? તો સૌથી પહેલો પ્રશ્ન આપણે થાય કે મેગ્નેટિક ફિલ્ડ આપણે મેળવવું ક્યાં?
ટોરોઇડના અંદરના પોઈન્ટ ઉપર ક્યાંય મેળવવું, અહીંયા 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 આ પોઈન્ટ ઉપર, કે જે ટોરોઇડ વાળી અને જો આપણે સોલેનોઇડ આખો વાળી અને ટોરોઇડ બનાવ્યો તો આ સોલેનોઇડનો જે અંદરનો ભાગ છે, મેં તમને કીધું કે ટાયર જે છે એની ટ્યુબ હોય અને તમે આ રીતે વાળી દો તો ટ્યુબમાં જે હવા ભરેલી હોય, ટ્યુબની અંદર જે હવા ભરેલો હોય એ વિસ્તાર આ. તો આપણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ક્યાંય જોઈએ છે કે પછી ટ્યુબ જે વાળેલી છે ગોળાકાર એના આ અંદરના ભાગમાં જોઈએ કે ક્યાંય બહારના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ જોઈએ? તો દોસ્તો હવે તમને એમ કહેશું કે ભાઈ આ સોલેનોઇડ છે તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? તમે સીધું દળ કરીને જવાબ આપી દેશો કે સોલેનોઇડની બહાર મેગ્નેટિક ફિલ્ડ હંમેશા 0 હોય આઈડિયલ સોલેનોઇડ માટે. તો આ આઈડિયલ ટોરોઇડ છે તો સોલેનોઇડ માટે બહારનો ભાગ એટલે આ, તો આ એ ગણી શકાય ને ટોરોઇડ માટે. સેમ વસ્તુ સોલેનોઇડ માટે તમે અહીંથી આમ વાળી દીધું ને આમ સર્કલ બનાવી દીધું તો આ કોઈ પણ ભાગ છે એ શું થશે? સોલેનોઇડની બહારનો પોઈન્ટ થશે. તો એનો મતલબ થાય કે ટોરોઇડ આ પોઈન્ટ કે આ પોઈન્ટ આ બધા ટોરોઇડની બહારના ભાગ થશે, સોલેનોઇડની બહારનો ભાગ થશે. એટલે ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ લગભગ હોવું જોઈએ નહીં, પણ આપણે પ્રોપર પ્રૂવ કરવું પડે તો આપણને સમજાય કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા કેમ થાય. જો તમને એક નવી વસ્તુ જાણવા મળવાની છે, ધ્યાન રાખજો. આપણને ખબર છે કે આઈડિયલ સોલેનોઇડ માટે મેગ્નેટિક ફિલ્ડ 0 થાય બહારના ભાગમાં. તો ટોરોઇડમાં આ રીતે બહારના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ શું કામે 0 થાય? અહીં તો અંદર જે છે ટોરોઇડને તો આપણે વાળી દીધો, સિસ્ટમ જ આખી બદલી ગઈ છે. તો મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે ક્યાં કેટલું જનરેટ થાય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણે આઈડિયલ સોલેનોઇડ બનાવીએ, પણ તમને દેખાય એટલે એની રેડિયસ થોડીક મોટી રાખશું. આ રીતના આટા વીટેલા છે. આમાં ધારો કે અહીંથી કરંટ એન્ટર થાય છે ને અહીંથી બહાર આવે છે, આઈ જેટલો કરંટ અહીંથી ઉપરથી દાખલ થાય છે એટલે અહીંયા કરંટ દાખલ થાય છે ને અહીંથી બહાર આવે છે, એટલે અહીંથી દાખલ થાય છે, અહીંયા બહાર આવે છે, અહીં દાખલ થાય છે, અહીંથી બહાર આવે છે, અહીં દાખલ થાય છે, અહીંથી બહાર આવે છે. બરાબર, આ પોઝિશન. હવે સમજો આ ટોરોઇડ માટે આ સેન્ટર છે. હવે મારા ટોરોઇડની અંદર ના ભાગમાં અહીંયા ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ જોઈએ તો એવું હું કોઈ એક બિંદુ કન્સિડર કરું. ધારો કે અહીંયા એક બિંદુ કન્સિડર કર્યું, ફોર એક્ઝામ્પલ અહીંયા ક્યાંક કરીએ એ. મારે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ મેળવવું છે એટલે હું શું કરીશ કે મારે જ્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું ત્યાં હું એક એમ્પિયર લૂપ કન્સિડર કરીશ. એમ્પિયર લૂપ એટલે કે આપણે એક એવો ગાળો ધારવાનો છે કે જે ગાળા માટે આપણે ચુંબકીય ક્ષેત્ર માટેનું B.dl માટે આપણે બંધ ગાળા માટેનું ઇન્ટિગ્રેશન કરી શકીએ. તો જે રીતનો ટોરોઇડનો આકાર છે એ રીતનો આ એક બિંદુ કવર થાય એ રીતે હું એક એમ્પિયર લૂપ કન્સિડર કરી લઉં આવી ગોળ. આ મારા માટે એમ્પિયર લૂપ કે જેની અંદર મારે મેગ્નેટિક ફિલ્ડ મેળવવું એ બિંદુ આવી જતું હોય, એમાં કવર થઈ જતું હોય. તો મિત્રો આ એ બિંદુ આગળ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટિગ્રેશન B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 સમેશન I. જે સમેશન I શું હતો આપણને બધાને ખબર છે કે એની અંદર લૂપમાંથી પસાર થતા પ્રવાહોનો બેઝિક સરવાળો હતો. પછી જે રીતે આપણે લૂપ, દાખલા તરીકે અત્યારે આપણા આ લૂપ છે તો લૂપની અંદર આ રીતે તમે એરો મારી અને આ રીતે કન્સિડર કરી લ્યો, આ રીતે એરો મારીને લૂપ ઉપર. તો આપણે લૂપમાં શું કરવાનું? લૂપમાં શું કરવાનું? આ રીતે આંગળીઓ વાળવાની. જે તરફ તમે એરાઓ કન્સિડર કર્યા હોય, લૂપ ઉપર એરો મારેલો હોય તમે એ તરફ આંગળીઓ વાળ દેવાની. અંગૂઠો જે બાજુ જાય એ તરફ પ્રવાહ એન્ટર થતા હોય તેને પોઝિટિવ લેવાની અને બાર તરફ જતા હોય તેને નેગેટિવ લેવાના. પણ મિત્રો તમે વિચારો કે અંદરના કોઈ પણ બિંદુએ આ રીતે તમે એમ્પિયર લૂપ કન્સિડર કરશો તો આ લૂપની અંદર, આ લૂપના અંદરના ભાગમાં કોઈ કરંટ છે જ નહીં. તમે જો કરંટ બધું બહારની તરફ છે. આ લૂપની અંદર કોઈ પણ પ્રકારનો કરંટ એન્ટર જ નથી થતો. આવી તમે એક લૂપ કન્સિડર કરી હોય તો આમાંથી કરંટ તો જવો જોઈએ ને.
તો આ લૂપમાં કરંટ એન્ટર જ નથી થતો, તો સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. એનો મતલબ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. આનો મતલબ થાય કે અંદરના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ બી ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ક્લિયર દોસ્તો? સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું, એનો મતલબ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. એનો મતલબ થાય કે તમારું ચુંબકીય ક્ષેત્ર 0 છે, અંદરના ભાગમાં કોઈ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય. હવે તમે અહીંયા પોઈન્ટ કન્સિડર કરશો, ધારો કે, તો પણ તમે લૂપ આ રીતે બનાવશો તો આમાં પણ ક્યાંય કરંટ જતો નથી, લૂપની અંદર કાંઈ એન્ટર નથી થતો કરંટ, એટલે એમાં મેગ્નેટિક ફિલ્ડ 0 થશે. હવે બીજું બારના વિભાગમાં લે એટલે આ ગાળાની વાત પૂરી થઈ ગઈ, રાઈટ? આ ગાળાની અંદરના કોઈ પણ ગાળા ઉપર મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ ગયો. હવે આ બારનો વિસ્તાર લઈએ. ધારો કે આ બારનો વિસ્તારમાં અહીંયા એક પોઈન્ટ લીધો ફોર એક્ઝામ્પલ. હવે એના માટે આપણે એક એમ્પિયર લૂપ કન્સિડર કરીએ. રાઈટ? તો સીધો આપણને પ્રશ્નનો જવાબ મળે કે આવડો મોટો તમે ગાળો લ્યો કે આખો ટોરોઇડ એમાં સમાઈ ગયું છે, તો સ્વાભાવિક છે એમાં મેગ્નેટિક ફિલ્ડ 0 થશે જ નહીં. કારણ કે આખો કરંટ, દાખલા તરીકે આની અંદર n આટા હોય અને એક આટામાં કરંટ આઈ જતો હોય તો n આટામાં કરંટ ni જતો હોય તો ni જેટલો કરંટ આની અંદર છે, તો મેગ્નેટિક ફિલ્ડ તો એના કારણે આ પોઈન્ટ ઉપર, દાખલા તરીકે આ પોઈન્ટને હું બી પોઈન્ટ કહી દઉં તો બી પોઈન્ટ આગળ મેગ્નેટિક ફિલ્ડ આપણને કંઈક મળવું જોઈએ. પણ મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખો, કોઈ પણ એક આટો વિચારીએ આપણે, કોઈ પણ એક આટો વિચારીએ, આ આટો વિચારીએ, તો આ એક આટો વિચારો તમે, એક જ આટો, ખાલી આ એક જ આટો, તો એ આખા લૂપની અંદર આવી જ ગયો છે. જો એક આટો, તો આવી એક લૂપ અહીં અલગથી બતાવો, આવી એક અલગથી લૂપ બતાવો. દેખાય છે બધાને? ઓકે, દેખાય છે. હવે આ જે લૂપ છે એની અંદર એક જ આટો આપણે પહેલા વિચારીએ, પછી એના આટાની વાત કરીએ. કરંટ અહીંથી અંદર જાય છે અને પાછી કરંટ અહીંથી બહાર આવે છે એક આટા માટે. તો આવો એક આટા માટે આમ વિચારું, કરંટ અંદર જાય છે અને અહીંથી કરંટ બહાર આવે છે. મિત્રો આ એમ્પિયર લૂપ છે તમારી. એમ્પિયર લૂપ ઉપર આ તમે એરાઓ ધાર લીધા, ડીએલ ડીએલ. હવે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે કે એમ્પિયર લૂપ ઉપર તમારે આમ આંગળીઓ વાળ દેવાની, જે તરફ અંગૂઠો જાય એ તરફ તમારે કરંટ પોઝિટિવ લેવાનો અને એની વિરુદ્ધ દિશામાં નેગેટિવ લેવાનો. તો અહીંથી કરંટ આઈ જેટલો અંદર જાય અને અહીંથી કરંટ આઈ જેટલો બહાર આવે, રાઈટ? અને પછી કરવાનું સમેશન આઈ, તો સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ થાય i1 પ્લસ i2. પણ ધ્યાન રાખો, લૂપ ઉપર આંગળીઓ વાળો તો કરંટ અંદર જાય, આને પોઝિટિવ લેવાનો છે, અને કરંટ બહાર આવે એને નેગેટિવ લેવાનો. એટલે આઈ જેટલો અંદર જાય ને આઈ જેટલો બહાર આવે, i1 તમારો પ્લસ આઈ થાય, i2 તમારો માઇનસ આઈ થાય, i માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. શેના માટે? આ બે માટે. આવા દરેક આટાની પોઝિશન છે. આ આટામાં પણ એટલું છે, જેટલો કરંટ અંદર જાય એટલો બહાર આવે, જેટલો અંદર જાય એટલો બહાર. એટલે આખા કરંટ ભલે આ લૂપમાં સમાઈ ગયો છે દોસ્તો, પણ છતાં પણ એમ્પિયર લૂપમાં નેટ કરંટ એટલે કે એ નાટા હોય તો એનાય જેટલો કરંટ અંદર જતો એટલે પોઝિટિવ થાય, અને એનાય જેટલો કરંટ બહાર આવતો એટલે એનાય નેગેટિવ થાય. એનાય પોઝિટિવ પ્લસ એનાય નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયો. એટલે ફાઇનલ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે બહારનો કોઈ પણ બિંદુ તમે વિચારશો, એનામાં એમ્પિયર લૂપ વિચારશો તમે, તો દોસ્તો એના માટે બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એનો મતલબ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, એટલે ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ 0 થઈ ગયું, એટલે બી ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. એટલે આ વાત પૂરી. શું મિત્રો? ટોરોઇડના અંદરના કોઈ પણ ભાગમાં, અહીંયા આ પોઝિશનમાં અહીંયા મેગ્નેટિક ફિલ્ડ 0 અને અહીંયા પણ મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જશે. કારણ કે તમે એમ્પિયર લૂપ એ રીતે કન્સિડર કરશો કે બહારના ભાગમાં તમે આ ગોળ વિચારશો તો ભલે આખું ટોરોઇડ એમ્પિયર લૂપમાં કવર થઈ ગયું, પણ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, એટલે મેગ્નેટિક ફિલ્ડ 0 થશે. અહીંયા પણ બધે મેગ્નેટિક ફિલ્ડ 0 થશે અને અહીંયા વિભાગમાં પણ મેગ્નેટિક ફિલ્ડ 0 થશે. તો પછી મેગ્નેટિક ફિલ્ડ હું નહીં મળે? ના, મળશે ને દોસ્તો, અહીંયા મળશે. હજી આ જે હવાવાળો ભાગ મેં તમને ટ્યુબ કન્સિડર કરી, તો ટ્યુબની અંદર જે જગ્યાએ હવા ભરેલી, આ કોઈ પણ બિંદુ તમે વિચારશો તમે, તો અહીંયા ક્યાંક મેગ્નેટિક ફિલ્ડ બી તમને મળશે. કે મિત્રો? તો હવે આપણો મેઇન ટાર્ગેટ શું છે? મેગ્નેટિક ફિલ્ડ ટોરોઇડને કારણે મેળવવાનો છે. અને ટોરોઇડને કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે? ક્યાં? આ વિભાગમાં. બહાર નથી મળતું, અહીંયા પણ ક્યાંય મળતું નથી.
ખાલી આ જે અંદરનો વિભાગ જે છે આટલો વિભાગ એની અંદર ક્યાંક ને ક્યાંક મેગ્નેટિક ફિલ્ડ મળતું હશે તો આપણે હવેનો ટાર્ગેટ શું છે આ અંદરના વિભાગમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે એ મેળવીએ આપણે ક્લિયર હવે દોસ્તો આપણે એ જ સેમ ટોરોઇડ લઈએ આપણે આમાં ટાઈમ બગાડતા નથી આ રીતે લઈ લઈએ આપણને ખબર છે રાઈટ હવે આને આપણે અક્ષ કન્સિડર કરીએ અને અક્ષ ઉપરનું કોઈ પણ હું બિંદુ એક વિચારું ધારો કે આ પોઈન્ટને મેં કહી દીધો પી મારે પી પોઈન્ટ આગળ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું કેવી રીતે તો કે અહીંયા જે છે એ કરંટ અહીંથી કંઈક બહાર આવે છે અને અહીંથી કરંટ અંદર જાય છે આઈ કરંટ અંદર જાય આખામાં ફરે છે અને બહાર આવે છે આ રીતે રાઈટ આ રીતે વિચારીએ ને અમારે પી પોઈન્ટ આગળ હવે પી પોઈન્ટ અહીં પણ લઈ શકો અહીં પણ અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ પી પોઈન્ટ વિચારો હવે આપણો ટાર્ગેટ આ જ છે આ ટાર્ગેટ તો પૂરો થઈ ગયો રેડી અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે મેળવવું છે સમજો કોઈ પણ એક આટો કન્સિડર કરો પહેલાં તો સમજો કોઈ પણ એક આટો કન્સિડર કરો ધારો કે તમે આવું સોલેનોઇડ લીધું રાઈટ તો આમાં જે પણ આટો આપણે આમ વિચારતા હતા તો આમાં આ રીતે કરંટ દાખલા તરીકે ઉપરથી અહીંથી આવતો હતો આમ અને અહીંયા અંદર દાખલ થતો અને અહીં બહાર આવતો હતો તો આપણે આંગળીઓ આમ રાખી આંગળી આમ જે તરફ કરંટ આપણે નીચે ને પછી અહીંથી અંદર જાય ને આમ બહાર તો અહીંથી આપણે બહાર આવે છે એમ વિચાર લે ને અહીંયા અંદર જાય એ રીતે વિચારીએ તો અહીંયા એક કોઈ પણ એક કરંટ જે તરફ જાય છે એ બાજુ આંગળી રાખો તો મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડમાં જમણી બાજુ મળે તો અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેમ હોય જે દિશામાં અક્ષ હોય એમ હવે આપણે અહીંયા શું કર્યું છે અક્ષ વાળી દીધી એક્ઝેક્ટ ગોળ તો કોઈ પણ એક તમે આટો વિચારશો દાખલા તરીકે અહીંથી કરંટ આપણે કેમ કીધું કે અહીંથી કરંટ શું થાય અંદર જાય છે ધારો કે અહીંયા બહાર આવે છે રાઈટ તો અહીંથી કરંટ અંદર જાય છે તો અંદર અને અહીંથી બહાર આવે છે એટલે આવી લૂપ થઈ ગઈ આવી સમજો આવી આ હું સોલેનોઇડ આમ પકડી લઉં ટોરોઇડને તો અહીંયા કરંટ અંદર જાય અને અહીંથી આમ બહાર આવે આમ પકડી લઉં તો મારો અંગૂઠો કેમ હશે આમ એટલે સ્પર્શક તરફ અંગૂઠો છે આ આટા માટે લઉં તો આમ 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 તો સ્વાભાવિક છે કે જો તમારો સોલેનોઇડ સીધો હોય તો અક્ષને સમાંતર મેગ્નેટિક ફિલ્ડ હોય હવે અક્ષને સમાંતર કઈ બાજુ આ બાજુ કે આ બાજુ તો કરંટની દિશા કેમ છે એની ઉપર ડિપેન્ડ છે તો મેં તમને સમજાવી દીધું છે રાઈટ તો સેમ વસ્તુ અહીંયા કરંટ અંદર જાય અહીંથી બહાર આવે તો મારો ટોરોઇડ આમ પકડી લ્યો તો આંગળીઓ અંદર જાય છે અને પછી બહાર આવે છે રાઈટ અંદર જાય બહાર આવે અંદર જાય બહાર આવે અંદર જાય બહાર આવે તો અંદર જાય અને બહાર આવે તો આ રીતે તો અંગૂઠો તમારો આ સાઈડ છે રાઈટ તો તમારે આ આટા માટે મેગ્નેટિક ફિલ્ડ આમ હોય આ આટા માટે મેગ્નેટિક ફિલ્ડ આમ હોય આ આટા માટે આમ હોય એટલે મેગ્નેટિક ફિલ્ડની દિશા પહેલાં તો કેમ હશે દોસ્તો જેમ તમારી અક્ષ છે એમ એટલે એ બિંદુ આગળ અક્ષને જે સ્પર્શક બને છે સ્પર્શકની દિશામાં મેગ્નેટિક ફિલ્ડ હોય ધ્યાન રાખજો પ્રીવિયસ એક્ઝામમાં આ રીતનો ક્વેશ્ચન પૂછાયેલો છે કે ટોરોઇડમાં મેગ્નેટિક ફિલ્ડની દિશા કેમ હોય એના 4 ઓપ્શન આપેલા હતા એમાં જુદા જુદા વિધાન લખેલા હતા એમાં સાચું વિધાન આપણે પસંદ કરવાનું થાય તો આઈડિયલ ટોરોઇડ માટે મેગ્નેટિક ફિલ્ડની દિશા અક્ષને જે બિંદુએ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું છે એ બિંદુ આગળ કઈ અક્ષને સ્પર્શકની દિશામાં એનું મેગ્નેટિક ફિલ્ડ હોય ક્લિયર ઓકે હવે સમજો આપણે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા મેળવવું છે રાઈટ તો આપણે એમ્પિયર લૂપ પણ કેમ ધારશું આ એક્ઝેક્ટ અક્ષને સમાંતર આ આપણી એમ્પિયર લૂપ જ છે સમજી લ્યો કે જ્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું છે એ બિંદુ કવર થાય રીતે એમ્પિયર લૂપ કન્સિડર કરવી પડશે તો આ અક્ષ છે આપણા માટે એમ્પિયર લૂપ એટલે આપણે જે ડીએલ કરીએ છીએ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ કરીએ ઇઝ ઇક્વલ ટુ μ0 સમયસન આ ઇક્વેશન લખીએ ને એમાં ડીએલ શું હોય એમ્પિયર લૂપ ઉપરનો નાનો વિભાગ તો આ એમ્પિયર લૂપ ઉપરનો નાનો વિભાગ એટલે આ ડીએલ રાઈટ અને બી શું તો કે મેગ્નેટિક ફિલ્ડ તો મેગ્નેટિક ફિલ્ડ અક્ષ ઉપર આવે અને એમ્પિયર લૂપનો ડીએલ પણ અક્ષ ઉપર આવે એટલે બંને વચ્ચેનો ખૂણો બી અને ડીએલ વચ્ચેનો
ખૂણો કેટલો થશે? 0 ડિગ્રી. દોસ્તો આ વાત બહુ સમજવા જેવી છે. તમારું મેગ્નેટિક ફિલ્ડ કઈ તરફ છે? અક્ષને સમાંતર. જે બિંદુએ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું છે એ બિંદુ આગળ સ્પર્શક છે તે દિશામાં. અને ડીએલ પણ ક્યાં ધાર્યો હોય તમે? ત્યાં જ આગળ ડીએલ ધારેલો હોય, એમ્પિયર લૂપ ઉપરનો ડીએલ હોય. તો બી ડોટ ડીએલમાં એંગલ જે પણ આવે બી અને ડીએલ વચ્ચેનો એ 0 ડિગ્રી આવશે. તો તમારે આ રીતે ઇક્વેશન લખવું પડે, ઇન્ટિગ્રેશન બી ડીએલ કોસ 0 અંશ. બી ડીએલ કોસ થીટા, બી ડોટ ડીએલ એટલે બી ડીએલ કોસ થીટા કોસ 0 મ્યુ 0 સમયસન આઈ. કોસ 0 ની કિંમત 1 એટલે ઇન્ટિગ્રેશન બી ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સમયસન આઈ. મિત્રો હવે સમજો, એમ્પિયર લૂપ તમે આ કન્સિડર કરી. તો દાખલા તરીકે મેં તમને કીધું કે અહીંયા કરંટ અંદર જતો હોય ને અહીંથી બહાર આવતો હોય તો અહીંથી બહાર આવે, 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 અહીંથી બહાર આવે. રાઈટ? તો એમ્પિયર લૂપમાં કેટલો પ્રવાહ બહાર આવે? તો કેટલો? આટલો. અંદર આવતો કરંટ તો એમ્પિયર લૂપની બહાર જતો રહે. એટલે ઓલામાં જેમ થતું હતું અહીંયા તમે એમ્પિયર લૂપ ધારતા હતા તો જેટલો અંદર જતો એટલો બહાર આવતો હતો એમ્પિયર લૂપની વચ્ચે ક્યાંય. હવે તમે એમ્પિયર લૂપ આને કન્સિડર કરશો, આને, તો માત્ર એમ્પિયર લૂપમાં બહાર આવતો કરંટ જ આવશે અને બહાર આવતા કરંટની દિશા એક જ લેવાની થાય. રાઈટ? તો એ દિશા જેટલો કરંટ આવતો એટલો બહાર જ આવે છે. એટલે ધારો કે એક આટામાં કરંટ આઈ જેટલો બહાર આવે તો એન આટામાં કરંટ કેટલો બહાર આવે? એન આઈ. એટલે એમ્પિયર લૂપમાં ઘેરાયેલો કરંટ, કુલ કરંટ કેટલો થશે? એન આઈ. તો આપણા માટે આ થઈ ગયું મ્યુ 0 કેપિટલ એન આઈ. સમયસર આઈને બદલે શું આવશે? મ્યુ 0 આઈ બી અને ઇન્ટિગ્રેશન ડીએલ. મિત્રો ઇન્ટિગ્રેશન ડીએલ 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 આ તમારું ઇન્ટિગ્રેશન ડીએલ. તો સેન્ટરથી લઈ અને અહીંયા સુધી આ તમારો કેપિટલ આર છે. તો આનો પરિઘ જે થાય, આખો પરિઘ તમે તૈયાર કરો ડીએલ 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 ડીએલની લંબાઈ, એ પરિઘની લંબાઈ જ તમારા માટે ઇન્ટિગ્રેશન ડીએલ થશે. તો ફાઇનલી આપણો અહીંયા જે આન્સર આવે એ શું આવશે? બી ઇન્ટિગ્રેશન ડીએલ એટલે 2πr 2π કેપિટલ આર થશે. કારણ કે નાની આડછેદની ત્રિજ્યા સોલેનોઇડને આપણે સ્મોલ આર લીધા ને કેપિટલ આર, 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એન આઈ. ક્લિયર? એટલે ફાઇનલી મેગ્નેટિક ફિલ્ડ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 કેપિટલ એન આઈ બાય 2πr થાય. મિત્રો ટોરોઇડની અંદરના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ મ્યુ 0 એન આઈ બાય 2πr થાય અને n બાય 2πr શું છે? જો દાખલા તરીકે આ સોલેનોઇડની લંબાઈ, આ લંબાઈ જ કહેવાય ને, પરિઘ એટલે એ કુલ લંબાઈ થઈ. પરિઘ એટલે કુલ લંબાઈ થઈ. તો કુલ લંબાઈ, સોરી, કુલ આટાની સંખ્યા અને છેદમાં કુલ લંબાઈ, આને આપણે શું કહીએ? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આખી તમે લંબાઈ લીધી છે અને એમાં જેટલા આટા છે લીધા, આટાને લંબાઈ વડે ભાગી નાખશો એટલે તમને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા મળશે. તો ટોટલ આટા દાખલા તરીકે આની અંદર 10,000 આટા છે. ચલો, અને આ લંબાઈ જે છે એ દાખલા તરીકે આખી લંબાઈ છે 100 સેન્ટીમીટરનો પરિઘ છે આખો. કેટલા સેન્ટીમીટરનો? 100 સેન્ટીમીટરનો પરિઘ છે. તો અહીંયા તમારું 100 સેન્ટીમીટર એટલે કે ધારો કે એક 100 સેન્ટીમીટર 1 મીટર. તો આ તમારો 1 મીટર થયો અને સામે 10,000. 1 મીટરની અંદર તમારે 10,000 આટા થયા. હવે દાખલા તરીકે એ જ વસ્તુ તમારું 1000 સેન્ટીમીટર હોય અથવા તો 2 મીટરનો આખો રેડિયસ, આખી પરિઘ 2 મીટરનો તૈયાર થતો હોય, 5 મીટરનો તૈયાર થતો હોય, તો ટોટલ આટા અને છેદમાં 5 મીટરની લંબાઈ છે. તો આ બેનો ગુણોત્તર લ્યો તો એને એકમ લંબાઈથી આટાની સંખ્યા થાય. રાઈટ? સીધા સોલેનોઇડ માટે. હવે તમારા માટે આડો સોલેનોઇડ છે એટલે કુલ આટા કેટલા? n. અને કુલ લંબાઈ કેટલી? આ લંબાઈ જ છે. કેટલી? 2πr. એટલે n બાય 2πr તમારા માટે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા થશે. શેના માટે? ટોરોઇડ માટે. તો દોસ્તો અહીં તમને દેખાય જો n બાય 2πr એ વાસ્તવમાં શું છે? n બાય 2πr વાસ્તવમાં શું છે? સ્મોલ n. એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ટોરોઇડમાં. એટલે મેગ્નેટિક ફિલ્ડ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n બાય 2πr ની જગ્યાએ સ્મોલ n ઇન્ટુ I. મિત્રો તો સોલેનોઇડમાં આદર્શ સોલેનોઇડ સીધો અનંત લંબાઈનો સોલેનોઇડ હોય એના માટે મેગ્નેટિક ફિલ્ડ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 NI જ હતું. એમાં સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આટા જ હતા.
પણ એમાં આપણે સોલેનોઇડની કુલ લંબાઈ લેતા હતા અને છેદમાં કુલ આટાની કુલ લંબાઈ કુલ આટા અને એની અંદર છેદમાં કુલ લંબાઈ લેતા હતા, રાઈટ. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, રાઈટ. એટલે તમે આટાના છેદમાં લંબાઈ કુલ સીધી લેન્થ લેતા હતા. અહીંયા તમારી લેન્થ કેવી રીતે છે? એક્ઝેક્ટ વર્તુળ લેન્થ એટલે પરિઘ છે, તો પરિઘની જગ્યાએ શું આવશે? 2πr આવશે, એટલે n/2π. વાસ્તવમાં n તો તમારું એકમ લંબાઈથી ટાટાની સંખ્યા છે. એટલે ફાઇનલી B = μ0 ni એ ટોરોઇડ માટે મેગ્નેટિક ફિલ્ડ થશે. પણ દોસ્તો ખાસ ધ્યાન રાખો, તમારો સ્મોલ n = n બાય જે સોલેનોઇડમાં L આવે એ L ને બદલે 2πr છે, જ્યાં r ટોરોઇડની ત્રિજ્યા છે, નહીં કે સોલેનોઇડનો સ્મોલ r. આ ખાસ ધ્યાન રાખજો ને તો ભૂલ થશે. કારણ કે એક્ઝામમાં સમટાઈમ આ રીતના બંને રેડિયસ આપી અને કોઈ ક્વેશ્ચન પૂછ્યા હોય તો તમારા માટે ટાર્ગેટ હોવો જોઈએ કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n = L/2πr, જ્યાં r જે છે એ આ નહીં, સોલેનોઇડની રેડિયસની ટોરોઇડની રેડિયસ છે, તો જ તમે 2πr લખી શકો. એટલે n/2πr થશે. એટલે આ ફાઇનલી મેગ્નેટિક ફિલ્ડ થયું. તો ટોરોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ આ ભાગમાં જ મળશે તમને. અહીંયા ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ નહીં મળે, અહીંયા ક્યાંય મેગ્નેટિક ફિલ્ડ નહીં. અને બીજી વસ્તુ r કેપિટલ R હોય, આ પ્રકારના ટોરોઇડને આદર્શ ટોરોઇડ કહેવાય. એક્ઝામની અંદર ક્યાંય પૂછાય તો આ પ્રકારના ટોરોઇડ જ મેક્સિમમ કોઈ સ્પષ્ટતા ના કરી હોય તો આ પ્રકારના આદર્શ ટોરોઇડની ચર્ચા કરીને જ આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય. ક્લિયર મિત્રો? તો આ તમારા માટે ટોરોઇડને કારણે મેગ્નેટિક ફિલ્ડ મેં તમને સમજાવ્યું. દોસ્તો આના પછી જે તમારી ટોરોઇડ પછી જે એક એક્ઝામ્પલ આપેલું છે ટેક્સ્ટબુકમાં NCERTનું, તો એની અંદર છે ને ભલે ટોરોઇડ માટેનું એક્ઝામ્પલ નથી, સોલેનોઇડનું છે, પણ હું તમને સમજાવું જે આઈડિયલ પોઝિશન છે કેવી રીતે ઓળખવાની વાત આવે. કારણ કે એની અંદર શું કીધું કે 0.5 મીટરનો ટોટલ સોલેનોઇડ છે. ટોરોઇડની વાત નથી કરી, પણ એ તમને અંદાજ આવી જશે કે 0.5 મીટરનો સોલેનોઇડ છે અને 1 સેન્ટીમીટરની ત્રિજ્યા છે અને એની અંદર ટોટલ 500 આટા છે. અને 5 એમ્પિયરનો કરંટ જાય છે. તો દોસ્તો સમજો, 500 આટા છે ટોટલ, 5 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે, 1 સેન્ટીમીટરની રેડિયસ છે ને 0.5 મીટર લાંબો સોલેનોઇડ છે ટોટલ. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા શું થઈ? કુલ લંબાઈ કુલ આટાના છેદમાં કુલ લંબાઈ. તો ટોટલ આટા છે 500. 500 આટા કેમાં છે? ખાલી અડધા મીટરમાં. જો 0.5 મીટર થયું, 0.5 એટલે અડધો મીટર જ થયો, તો બાય 0.5, તો 0.5 અડધા મીટરની અંદર 500 આટા હોય તો 1 મીટરમાં 1000 હોય, એટલે 500 ભાગ્યા 0.5 કરશો એટલે તમને 1000 આટા પ્રતિ મીટર મળશે. એટલે આ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 1000 થઈ. પહેલી વાત આ. હવે તો તમને મેગ્નેટિક ફિલ્ડ મેળવવાનું કીધું સોલેનોઇડને કારણે, તો સોલેનોઇડને કારણે મેગ્નેટિક ફિલ્ડ μ0 સ્મોલ ni થશે. તો μ0 તમારો 4π × 10⁻⁷ ગુણ્યા n એટલે 1000 એટલે 10⁻3. રેડી? અને I તમને કીધું 5 એમ્પિયર. તો આ તમારે સૂત્ર ક્યારે વાપરવું જોઈએ? આ સૂત્ર સાચું જ છે. આ રીતે આઈડિયલ સોલેનોઇડ હોય તો, અથવા આઈડિયલ ટોરોઇડ હોય તો ટોરોઇડ માટે હોય તો ટોરોઇડ માટે. તો મિત્રો અહીંયા તમારી ઓળખતા શીખવું જોઈએ કે 1 સેન્ટીમીટરની રેડિયસ છે, 1 સેન્ટીમીટરની રેડિયસ છે જોજો, અને એની સાપેક્ષે લંબાઈ અત્યંત વધારે છે, જો 0.5 મીટર છે. તો તમે જેવી રીતે તમે વિચારો કે r L છે, કારણ કે L છે એ 0.5 મીટર છે અને એની સાપેક્ષે સ્મોલ r છે તમારો 1 સેન્ટીમીટર છે. મિત્રો 1 સેન્ટીમીટર 0.01, તો આ 1 સેન્ટીમીટરની સાપેક્ષે 0.5 મીટર ઘણો કહેવાય, આ લંબાઈ ઘણી વધારે કહેવાય. તો આપણે આને કહીએ આદર્શ સોલેનોઇડ. તો આ ઓળખી જવાનું એક્ઝામમાં આવે તો ટોરોઇડની અંદર પણ એ જ વસ્તુ થાય કે એની જે આ જે ત્રિજ્યા છે આ એ સ્મોલ r અને આ તમારું કેપિટલ R. તો સ્મોલ r કેપિટલ R જેવું દેખાય એટલે તમને ખબર પડી ગઈ આઈડિયલ ટોરોઇડ છે. અને આઈડિયલ ટોરોઇડ માટે આ પ્રકારના ઇક્વેશન્સ તમે વાપરી શકો. હવે તો કાંઈ છે જ નહીં. B = 4π 10⁻⁷ અને 3 - 4 અને 4 5 આની હારે ગુણી નાખો એટલે 20π અને ગુણ્યા 10⁻⁴ આટલું ટેસ્લા મેગ્નેટિક ફિલ્ડ હોય. 20π × 10⁻⁴
-4 ટેસ્લા. તો આ સોલેનોઇડને કારણે મેગ્નેટિક ફિલ્ડ છે. આ તો મેં તમને જસ્ટ કીધું, આ તો એકદમ સિમ્પલ છે, પણ આ તો મેં તમને કીધું છે કે જ્યારે તમને સ્પષ્ટતા ના કરી હોય ત્યારે તમારે એ જ કન્સિડરેશન કરવાનું છે કે આઈડિયલ સોલેનોઇડ છે કે આઈડિયલ ટોરોઇડ છે, તો જ આ પ્રકારના ઇક્વેશન તમે મૂકી શકો. એટલે મોટા ભાગના કેસની અંદર તમને આઈડિયલ પોઝિશન આપેલી હશે, એટલે કંઈ ચિંતા કરવાની કંઈ જરૂર નથી. દોસ્તો, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું, કારણ કે આની પછીની જે ટોપિકની કનેક્ટિવિટી આનાથી આખું અલગ જ છે ટોપિક, એટલે આજે કન્ટિન્યુ કરશું નહીં ટોપિક. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.